વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મુક્સી ગામની સીમ વિસ્તારની ઘટના ભાદરવા પોલીસ મથકના તાબા વિસ્તારના મુક્સી ગામના સીમ વિસ્તારના અંધરા અવાવરૂ ખેતરના ઝૂંપડા મકાનોમાં વડોદરા જિલ્લા ગ્રામ્ય એસઓજીની ટીમ દ્વારા કરાઈ હતી તપાસ। 30 કલાકની પોલીસની કાર્યવાહી પૂર્ણ કરીને 2 આરોપીઓ અને મુદ્દામાલ કબજે લઈ ભાદરવા પોલીસ મથકે લઈ જવાયો। વડોદરા જિલ્લા ગ્રામ્ય એસઓજી પીઆઈ જે.એન. ચાવડા અને ટીમ દ્વારા બાતમીના આધારે સાવલી તાલુકાના મુક્સી ગામની સીમ વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ડ્રગ્સ બનાવવાના વિવિધ રો મટીરિયલનો જથ્થો ઝડપી ખેતર માલિક મુક્સી ગામના ગુનાહિત ઇતિહાસ ધરાવતા જગદીશભાઈ જીતસિંહ મૈડા અગાઉ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને 2014ની સાલમાં એનડીપીએસના ગુનામાં અટકાયત કરેલ છે અને અટકાયત કરી તપાસ અને પૂછપરછ હાથ ધરી હતી। તપાસમાં અન્ય સાથી પ્રેમચંદ કુમાર હરિનારાયણ મહંતો ગોરવા વડોદરાની પણ અટકાયત કરી હતી। પૂછપરછ અને એફઆઈઆર કાર્યવાહીનો અંત બીજા દિવસે મોડી સાંજે આવતા 2 આરોપી એક 2 વ્હીલર એક્ટિવા મુદ્દામાલ સહિતનો કબજો મેળવી વધુ તપાસ અર્થે ભાદરવા પોલીસ મથકે લઈ જવાયો। મુદ્દામાલમાં નશાકારક પદાર્થ મેફેડ્રોન 3 કિલોગ્રામ કિંમત ₹3,33,790 રો મટીરિયલ ₹1,73,112 રોકડ ₹2,370 મોબાઈલ ફોન ₹31,500 એક્ટિવા ₹30,000 કબજે કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।